આપના વિસ્તારના તાજા સમાચારો મેળવવા માટે TV92 ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન ઓન કરો। ફેબ્રુઆરીની વહેલી સવારે લગભગ 3:45 વાગ્યાની આસપાસ ભારતે પોતાના 12 વિમાન લઈને પાકિસ્તાનને જે રીતના ગમરોળ્યું છે, તહેસ નહેસ કરી નાખ્યું છે, તે બાબતે અમે આજે માંડવીનગરના તમામ યુવાઓ ભેગા થઈ અને અમે અમારો પૂરેપૂરો સપોર્ટ અમારી ભારતની સેનાને તેમજ અમારા નરેન્દ્રભાઈ મોદી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને આ મળનાર અમે એમનો સાથ આ બાબતે આપવા અમે તત્પર છીએ એવી લાગણી અને માંગણી તેમજ પાકિસ્તાનને આ અંગે પાછું એકવાર કહેવું કે તું નહીં સુધરું તો આજે તને તારી જાત બતાવવી પડી, હજી બી તારામાં હિંમત હોય તો હજી બી હુમલો કર, એટલે હજી અમે તૈયાર જ બેઠા છે। બેટા 350 હતા, કદાચ 3 લાખ થશે હવે તારા। 14 રોજ જે આપણા જમ્મુ કાશ્મીરના પુલવામામાં જે હુમલો થયો હતો અને આપણા જે જવાનો શહીદ થયા છે, ત્યારે ખરેખર આપણને તે દિવસે આપણે પણ માંડવી મેન બજારમાં શ્રદ્ધાંજલિ અર્પેલી યુવાનો દ્વારા ખરેખર તે દિવસે શ્રદ્ધાંજલિ દિવસે પણ આપણે વિચાર્યું કે પાકિસ્તાનનું શું કરવું જોઈએ। તો ખરેખર આપણા દેશના વડાપ્રધાનમાં ત્યારે એમ કીધું કે ભાઈ આનો બદલો અમે વાળીશું, એમને છોડીશું નહીં એમ કીધેલું। તો ખરેખર લોકો આપણા દેશના લોકો રાહ જોઈ રહ્યા હતા અને આજે 12 દિવસમાં જે આજે રાત્રે બરસે 3 વાગે જે હુમલો કર્યો છે આપણા જવાનોએ, આપણા 12 વિમાનો જે આ પાકિસ્તાનની અંદર ઘૂસીને પહેલી વાર એવું બન્યું છે કે પાકિસ્તાનમાં આપણું સૈન્ય ઘૂસીને જ્યાં એ લોકોના જે કેમ્પો હતા તે કેમ્પોનો નાશ કર્યો છે। તો 300 થી 350 જેવા આતંકવાદીઓને ઠાર કર્યા છે। તો ખરેખર આપણા દેશના લોકો આજે ખુશ છે કે ભાઈ આ રીતના બદલો લેવો જોઈએ અને હવે પછીના પણ આનાથી સ્ટ્રિક્ટ પગલાં લેવાશે। ખરેખર આપણા માટે ગર્વની વાત છે અને આજે જ ખરેખર આપણને એમ લાગે છે કે આપણે ખરેખર આપણા શહીદોને આજે શ્રદ્ધાંજલિ આપી છે, ખરી શ્રદ્ધાંજલિ। આજે આપણે 12માના દિવસે જ્યારે એમના પરિવારજનોનું આજે 12મું છે, જે આપણા દેશો શહીદ થયા જેના જે 12 દિવસ પૂરા થાય છે, 12મું પહેલાં આપણા દેશના વડાપ્રધાન તેમજ આપણા સૈન્યએ ખરેખર એ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી છે। તો આ બાબતે ખરેખર આપણા દેશના માટે ગર્વની વાત છે કે આવા આપણા દેશના વડાપ્રધાન અને આપણું આવું જો સૈન્ય હોય તો પાકિસ્તાનનું પણ કોઈ માઇકેલાલ આપણા દેશને કોઈ બગાડી નહીં શકે। અને પાકિસ્તાન હવે પણ કાનપુર સાંભળે કે પાકિસ્તાન હવે નકશા પરથી નીકળી જશે। નરેન્દ્ર મોદી ખરેખર જો પાકિસ્તાન પાછળ જો લાગશે તો નકશા પાછળથી કાઢી નાખશે ને એમ, એટલે ખરેખર આ એનો જવાબ મળી ગયો છે પાકિસ્તાનને અને આવા જવાબો આપણને વારંવાર મળતા રહેશે।